લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે G24 કલાકની ટીમ જામનગરમાં યોગ કરતા બહેનો પાસે પહોંચી છે। આપ મારી પાછળ દ્રશ્યોમાં જોશો, હાલ અત્યારે જામનગરમાં જે યોગથી સ્વસ્થ રહે છે એ તમામ બહેનો અહીં ઉપસ્થિત છે। અને જે રીતે યોગથી શરીરને સ્વસ્થ રાખવું જરૂરી છે, એટલે એ જ રીતે લોકસભા ચૂંટણીમાં મતદાન કરીને ક્યાંક ને ક્યાંક આપણા જે છે આખા ચૂંટણી પ્રક્રિયાને પણ સ્વસ્થ રાખવી એવી જરૂરી બને છે। ત્યારે આપણે બહેનોનો અભિપ્રાય લેશું। શું કહેશો, જે રીતે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, અત્યારે તમારું શું કહેવું છે જે ચૂંટણીને લઈને? હું એક ખેડૂતની દીકરી છું। અત્યારે જોતા ખેડૂતો એટલો હેરાન છે ભાવતાલને લીધે કે એ લોકોને જેટલી મહેનત પડે છે એ પ્રમાણે એને પાછું એનું પોતાનું વેચવા જાય છે, જે ધાન થાય છે એનું એને પૂરતું વળતર નથી મળતું। શું કહેશો બેન, જે રીતે લોકસભાની ચૂંટણી છે, તમારું શું કહેવાનું રહે છે ચૂંટણીને લઈને? આ એક મુદ્દો મહત્વનો છે, પણ સાથે સાથે બીજા ઘણા બધા મુદ્દાઓ મહત્વના છે। આ સરકારે દેશ માટે ઘણું કરેલું છે અને આગળ આ સરકાર જો ફરી આવે તો હજી દેશના વિકાસના પગથિયા ખૂબ આગળ વધી શકે એવું છે। બેન, શું કહેશો, જે રીતે અલગ અલગ વાત બહેનો કરી, એજ્યુકેશનને લઈને તમે શું કહેશો? તમારું નામ? મારું નામ પ્રજ્ઞા વસિયર છે। એજ્યુકેશન માટે મોદીજી ઘણું કરે છે। હજી ઘણી કન્યાઓને નબળા વિદ્યાર્થી હોય છે, નબળા ઘરના હોય છે, એને આગળ લઈ આવવાની ઘણી કોશિશ કરવી પડે છે। જેને ભણવું છે એની પાસે પૈસા નથી હોતા, તો એવા લોકોને આગળ લઈ આવવાનું મોદીજીએ કરવું જોઈએ। ઘણી કન્યાઓને ભણવું છે પણ ઘરમાંથી નીકળી નથી શકાતા, એ લોકોને આગળ લઈ આવવાની કોશિશ કરવી છે। અમે યોગ ક્લાસ દ્વારા આ માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે આગળ આવો અને બધાને આગળ લઈ આવો। તમે શું કહેશો, લોકસભા ચૂંટણી છે, એક મહિલા તરીકે તમારું શું કહેવાનું રહે? મહિલા માટે તો ઘણું બધું કર્યું છે અને સુરક્ષા પણ વધારી દીધી છે સરકારે। અત્યારે સરકાર ઘણી બહેનોને જે સપોર્ટ મળે, બહેનો ઉપર જે અત્યાચાર થાય છે એ બાબતે બહુ જાગૃત થઈ છે અને બહેનોને ઘણો સુરક્ષા મળે એના માટેના ઘણા પ્રયત્નો છે। એના માટે ટોલ નંબર, વાહન વ્યવસ્થા, એવી બધી સરકારે તો ઘણી સુવિધાઓ બહાર પાડી છે અને બહેનો સુરક્ષિત છે પણ અને નિશ્ચિત છે। આપણા દેશમાં રાતના ગમે ત્યારે બહેનોને જવું હોય તો નિશ્ચિત થઈને એ બહાર નીકળી શકે છે, એટલી બહેનો માટેની વ્યવસ્થા તો સરકાર સરસ રીતે કરી છે। બીજું મારે કેવું છે કે યોગ માટે તો આપણા કહીએ ને એટલી બધી જાગૃતિ લઈ આવ્યા છે કે યોગને એક વિશ્વ દિવસ પણ ગણાવ્યો છે અને યોગ ઘરે ઘરે યોગ પહોંચાડ્યો છે। જે બહેનો અત્યારે બહાર વાતો કરતી હતી અને જે નકામા સમય વેડફતી હતી એની જગ્યાએ અત્યારે જાગૃત થઈ યોગમાં જોડાવા લાગી। ક્યાંક ને ક્યાંક યોગ વિશે પોતે પણ શિક્ષણ મેળવે છે અને બીજાને પણ શિક્ષણ આપે છે। યોગ દ્વારા ઘણી જાગૃતિ થઈ અને મત તો યોગ દ્વારા પણ બહેનોને કહેવામાં આવે છે કે તમે 100% મતદાન કરો। જામનગર લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કોણ છે, શું કહેશો? પૂનમબેન માડમ છે। તમને 7 તારીખે મતદાન છે, મતદાન કરશો? હા, મતદાન ચોક્કસ કરશું। પૂનમબેન માડમ બહુ સરસ એટલે બહુ સરસ બધું ચલાવે છે। આપણા જામનગર વિશે, ગુજરાત વિશે બહુ સરસ ચલાવે છે અને આપણા મોદીજી સાહેબ આવ્યા પછી આપણે ગુજરાતમાં બહુ સરસ બધું ચાલે છે એમ। પૂનમબેનને તો ઘણો બધો ફાળો આપ્યો છે અને બહેનોને ઘણી આગ્રહ અને અમારી જે નાની સંસ્થાઓ પણ ચાલે છે એમાં પણ બેને પોતાને રીતે ઘણું યોગદાન આપ્યું છે અને નાની સંસ્થા વધારે આગળ વધે અને એમાં એનું ઘણું સારું પ્રોગ્રામ આપી શકે, બહેનોને નવી રમતો ગમતમાં પણ ભાગ લઈ શકે અને આપણે સ્પર્ધાઓ ઘણી બધી સ્પર્ધા યોગમાં પણ આપી, રમતગમતમાં પણ આપી અને બેન અમને જ્યારે અમે જાય ત્યારે એટલે બધા હસીને અમને પ્રોત્સાહન આપે છે। હવે આગામી બસ આ જ અપેક્ષા છે કે અમને જે અત્યાર સુધીનો જે સપોર્ટ મળ્યો છે, અમને જે મહિલા માટે જાગૃતિ અને અમને પોતાને એક ગર્વ છે કે જે બેન છે એ અમારી સાથે છે અને અમે આગળ વધી શકશું। અમારું જે સ્થાન છે એનાથી અમે આગળ જઈ શકશું જો બેન હશે તો। માહોલમાં શું લાગે છે, પુનરાવર્તન થશે, પરિવર્તન, અને ખાસ કરીને જામનગર લોકસભા બેઠકને તમે શું કહેશો? 100% પુનરાવર્તન થશે અને ભાજપ જ આવશે, બીજી કોઈ પાર્ટીની શક્યતા જ નથી। મારો તો મત એવો છે કે જેમ સુરતની અંદર મીઠું મોઢું થઈ ગયું અને ભાજપ આવી ગઈ, એ જ રીતે જામનગરમાં પણ થઈ જવું જોઈએ એવો મારો મત છે। અને ખાસ કરીને પૂનમબેન માડમ જ્યારે મોદીજીની સાથે જોડાઈ અને ત્રીજી વાર હેટ્રિક કરવા જઈ રહ્યા છે ત્યારે તો એક અનન્ય લાગણી છે બેન ઉપર કે બેન ખૂબ સરસ બહેનો માટે કામ કરે છે અને કરતા રહેશે એવો વિશ્વાસ છે। એટલે વન્સ અગેન ભાજપ સરકાર, પૂનમબેન માડમ।
આપણે જોયું જામનગરમાં આપણે અત્યારે યોગ કરતા બહેનોનો જે છે લોકસભા ચૂંટણીને લઈને એમનો અભિપ્રાય પણ જાણ્યો. આગામી 7મી મેના રોજ જ્યારે જામનગર સહિત ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે G24 કલાક પણ લોકોને અપીલ કરે છે કે પોતાના પવિત્ર મતની ફરજ અદા કરે અને ચોક્કસથી 7મી મેના રોજ મતદાન કરે. G24 કલાક મુસ્તાક દલ, જામનગર.